નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇઝીગો કોચિંગમાં. મિત્રો, શિક્ષક ભરતીમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. ગ્રાન્ટેડની માબાપ સરકારી હાઈસ્કૂલમાં પણ હવે શિક્ષકની ભરતીમાં ટાટના જ માર્ગ ગણાશે. તો શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ બાદ હવે સરકારી માધ્યમિક શાળાઓમાં પણ આવી રીતના નવા ફેરફાર સાથેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવા જાહેર થયેલા નિયમ મુજબ સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12ના શિક્ષકની ભરતી પણ હવે માત્ર ટાટના મેરિટથી જ ગણવામાં આવશે. થોડા સમય પહેલાં જ શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં પણ શિક્ષકની ભરતીમાં ટાટ સર્વસ્વ હોવા અંગે નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ મુજબ હવે બંનેમાં સરકારી હોય કે ગ્રાન્ટેડ બંનેમાં સ્નાતક, અનુસ્નાતક, બીએડ, એમએડના કોઈ જ માર્ક ગણતરીમાં લેવાશે નહીં. એના વિશેના સમાચાર આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ત્યારબાદ આપણે જોઈશું કે ભાઈ આ જે હતું એની અંદર 70% માર્ક્સ ટાટના ગણાતા હતા, 30% માર્ક તમારા શૈક્ષણિક લાયકાતના ગણાતા હતા. એ હવે દૂર થવા જઈ રહ્યા છે. કારણ કે એવી ફરિયાદ હતી કે સ્કૂલ જે ઓળખીતી પારખીતી કોલેજોમાં માન્યમાં ના આવે એટલા બધા માર્ક આપી દેવાતા હોય છે. સ્પોર્ટ્સ ટીચરને લઈને સમાચાર છે કે ભાઈ બીએડ અને બીપીએડ ફરજિયાત કરવામાં આવેલું છે અને કરવું જ પડશે. અત્યાર સુધીમાં સ્પોર્ટ્સ ટીચરની લાયકાતમાં બીપીએડ જ એકલું ગણાતું હતું, પણ હવે અન્ય વિષયની માફક બીએડ કે બીપીએડની લાયકાત પણ મેળવવી પડશે. ત્યારબાદ બીજા સમાચાર જોઈ લઈએ તો મિત્રો આશ્રમ શાળાને લગતા સમાચાર છે. મિત્રો, આશ્રમ શાળાની અંદર ઘણી બધી વેકન્સીઓ પડતી હોય છે. રોજબરોજ છાપામાં જાહેરાત આવતી હોય છે. હવે એ બધી ભરતી પણ એનો પણ અંત આવવા જઈ રહ્યો છે અને એની અંદર હવે બધું સરકાર જ ભરતી કરશે એવું લાગી રહ્યું છે અને એના માટે લીલી ઝંડી પણ મળી ગઈ છે. આમાં કેવું થતું હતું કે આશ્રમ શાળાઓમાં પણ ભરતીની ગોઠવણનો અંત આવી જશે. હવે 32થી વધુ શિક્ષકોના પગાર સહિતના વિવિધ પ્રશ્નોનો પણ અંત આવશે. ગુજરાતમાં કુલ ટોટલ 403 આશ્રમ શાળા, 196 ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, 62 ઉચ્ચતર ઉત્તર બુનિયાદી મળી કુલ 661 આશ્રમ શાળાઓ કાર્યરત છે. 1.05 લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આનું જે હતું ભરતીને એ બધું જે ચાલતું હતું એ ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવતું હતું એનઓસી મેળવીને, અને એની સત્તા ટ્રસ્ટ પાસે હોવાથી ભરતીમાં ગોઠવણો ચાલતી હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી હતી. તો આના મુદ્દે કોર્ટમાં ગયેલા બધા આશ્રમ શાળાના મંડળો, સરકાર અને કર્મચારીઓ વિવિધ પ્રશ્નો મુદ્દે અને હાઈકોર્ટના ચુકાદા અન્વયે હવે આશ્રમ શાળાઓની જે ભરતી છે શિક્ષણ વિભાગને સોંપવાનો ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તો મિત્રો વિગતે જોઈએ હવે ફટાફટ સમાચાર. તો સરકારી શાળાના 9 થી 12ના શિક્ષકની ભરતીના ફેરફાર સાથે નિયમ જાહેર કરવામાં આવ્યો છે. ગ્રાન્ટેડની માફક સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકની ભરતીમાં ટેટના જ માર્ગ ગણાશે એવો સ્પષ્ટ સંકેત ઠરાવ કરવામાં આવેલો છે. આશ્રમ શાળાઓમાં પણ આ પ્રકારે જ ભરતી થાય એ પ્રકારનો પણ સંકેત કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ બાદ હવે સરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી અંગે નવા ફેરફાર સાથેના નિયમો જાહેર કરાવ્યા છે. નવા જાહેર થયેલા નિયમ મુજબ સરકારી હાઈસ્કૂલમાં 9 થી 12ની શિક્ષક ભરતી ટાટના મેરિટથી જ કરવામાં આવશે. થોડા સમય પહેલાં શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં પણ શિક્ષકની ભરતીમાં ટાટ સર્વસ્વ હોવા અંગેનું નોટિફિકેશન જાહેર કર્યું હતું. એ મુજબ હવે સરકારી અને ગ્રાન્ટેડ બંને પ્રકારની હાઈસ્કૂલોમાં શિક્ષકની ભરતીમાં સ્નાતક, અનુસ્નાતક, બીએડ, એમએડના માર્ક્સની મેરિટમાં કોઈ ગણતરી કરવામાં નહીં આવે. જો કે આશ્રમ શાળામાં પણ આ પ્રકારે જ ભરતી થાય એ પ્રકારનો ઠરાવમાં સંકેત અપાયો છે. ઠરાવમાં સ્પષ્ટ નોંધ્યું છે કે સરકારના અન્ય વિભાગની સ્કૂલોમાં પણ આ નિયમો જ લાગુ પડશે. શિક્ષણ વિભાગ દ્વારા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્યની ભરતી માટે વર્ષ 2011માં ટાટની પરીક્ષા અમલમાં મૂકી હતી. ટાટની પરીક્ષા આવતા 11 ડિસેમ્બર 2011ના રોજ શિક્ષણ વિભાગે શિક્ષક અને આચાર્યની પસંદગી કરવા માટેના કુલ 13 પેજમાં નિયમો જાહેર કર્યા હતા. જેમાં 70% માર્ક્સ ટાટ પરીક્ષાના અને 30% માર્ક્સ અને શૈક્ષણિક લાયકાતના ગણવામાં આવતા હતા. એ મુજબ અત્યાર સુધીની તમામ ભરતી હાથ ધરાઈ હતી, પરંતુ આ ભરતીમાં કેટલાક ઉમેદવારોને અન્યાય થયો હોવાની ફરિયાદ ઉઠી હતી. કારણ કે રાજ્યની કેટલીક યુનિવર્સિટીઓમાં બધા વિદ્યાર્થીઓને માની ના શકાય એટલા માર્ક્સ આપવામાં આવતા હતા, જેથી આ ઉમેદવારો ટાટમાં ઓછા માર્ક્સ હોવા છતાં મેરિટમાં આગળ રહેતા હતા. જેથી શિક્ષણ વિભાગે હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં માત્ર ટાટના જ માર્ક્સના આધારે મેરિટ બનાવવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત થોડા સમય પહેલાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો માટેની ભરતી નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ ટીચર, બીએડ, બીપીએડ ફરજિયાત કરવામાં આવ્યું છે.
સ્પોર્ટ ટીચર માટે ઉમેદવારે હવે બીએડ કે બીપીએડ કરવું પડશે. અત્યાર સુધીમાં સ્પોર્ટ્સ ટીચરનો લાયકાતમાં બીપીએની ડિગ્રી ધરાવનાર ઉમેદવાર પણ એપ્લાય કરી શકતા હતા, પરંતુ હવેથી ફક્ત બીએડ અથવા બીપીએડની લાયકાત મેળવવી જ પડશે. બીજા મહત્ત્વના સમાચાર જોઈ લઈએ તો શિક્ષકો સહિતની ભરતીની ગોઠવણનો અંત લવાશે. રાજ્યની 661 મહત્ત્વના સમાચાર આવે છે મિત્રો. રાજ્યની 661 આશ્રમ શાળાઓમાં શિક્ષકની ભરતી સરકાર પોતે કરશે. 3200થી વધુ શિક્ષકોના પગાર સહિતના પ્રશ્નોનું નિરાકરણ થશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની આશ્રમ શાળાઓને શિક્ષણ વિભાગને સોંપવાના નિર્ણયને લઈ જાણવા મળેલી વિગતો મુજબ આગામી સમયમાં રાજ્યની તમામ 661 આશ્રમ શાળાઓમાં શિક્ષકની ભરતી પણ સરકાર પોતે જ કરશે. ગ્રાન્ટેડ અને લઘુમતી બાદ હવે આશ્રમ શાળાઓમાંથી પણ ભરતીની ગોઠવણોનો અંત લવાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. એટલું જ નહીં, સરકારના નિર્ણયના પગલે આ શાળાઓમાં ફરજ બજાવતા જે શિક્ષકો છે એમના પગાર સહિતના વિવિધ પ્રશ્નોનો પણ અંત આવશે. હમણાં તમને વાત કરી એ પ્રમાણે કુલ 3 પ્રકારની આશ્રમ શાળાઓ છે. 403 આશ્રમ શાળા છે, 196 ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા છે, 62 ઉચ્ચતર ઉત્તર બુનિયાદી છે. એમ કરીને કુલ 661 આશ્રમ શાળાઓ છે. 1.05 લાખ વિદ્યાર્થી શિક્ષણ લઈ રહ્યા છે. 3200થી વધુ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. આદિજાતિ વિભાગ દ્વારા કેટલીક શાળાઓનું સંચાલન કરવામાં આવે છે, જેમાં એસટી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. એ સિવાય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની આશ્રમ શાળાઓમાં એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આશ્રમ શાળાઓનું સમગ્ર સંચાલન છે તે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેમાં ભરતીની તમામ સત્તા ટ્રસ્ટ પાસે હોય છે. જે તે જિલ્લાના અધિકારી પાસેથી એનઓસી મેળવી મંડળ ભરતી કરી શકે છે. આ ભરતીમાં ગોઠવણો ચાલતી હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી શકે છે. બીજી તરફ આશ્રમ શાળાના મંડળો, સરકાર અને કર્મચારીઓ વિવિધ પ્રશ્નો મુદ્દે કોર્ટમાં ગયેલા છે. જેન્વયે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે આશ્રમ શાળા વિભાગને સોંપવાનો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. તો ખૂબ જ સારા સમાચાર છે ઉમેદવારો માટે. લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરથી આ મેસેજને, આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. બીજી વસ્તુ, વોટ્સએપ ગ્રુપની લિંક પણ આની અંદર હું પ્રોવાઈડ કરું છું, એની અંદર પણ જોડાઈ જજો, કે જેથી કરીને આવા અગત્યના સારા એવા સમાચાર તમને હું મોકલાવી શકું, પહોંચાડી શકું. બસ એ જ આભાર સાથે જય ભારત.